અંકલેશ્વર જીઆરટીસીમાં આવેલી સર્વાઇવલ ટેકનોલોજીસ લિમિટેડ કંપનીમાં લાગી આગ. આગના કાળા ડિબાંગ ધુમાડા દૂર દૂર સુધી નજરે પડ્યા. આગ લાગતા ડીપીએમસી ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચ્યું. ફાયર ફાઇટરો દ્વારા પાણીનું મારું ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરાયા. અંકલેશ્વર જીઆરટીસી વિસ્તારમાં આવેલી સર્વાઇવલ ટેકનોલોજીસ લિમિટેડ કંપનીમાં આજે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા કંપની પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી ભીષણ હતી કે તેના કાળા ડિબાંગ ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ડીપીએમસીના ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઇટરોએ પાણીનો સતત મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. જોકે પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટ સહિતના વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખી તપાસ શરૂ કરવામાં આવશે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. આગને કારણે કંપનીના માલસામાનને કેટલું નુકસાન થયું છે તે અંગેની માહિતી મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. હાલ ફાયર વિભાગ દ્વારા આગ પર સંપૂર્ણ કાબુ મેળવવા માટે કામગીરી ચાલુ છે, જ્યારે સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ જાવેદ શેખ, અંકલેશ્વર. આજરોજ અંદાજિત 12:15 વાગે અમને ફાયર ઇમરજન્સી કોલ આવ્યો હતો કે સર્વાઇવલ ટેકનોલોજીસ કંપનીમાં ધુમાડા દેખાઈ રહ્યા છે. તેથી તરત જ અમે અમારી ટીમ ઘટના સ્થળ પર રવાના કરી. સ્થળ પર પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે એ લોકોની ફર્સ્ટ ફ્લોર પર કંઈક લેબ છે. એ લેબમાંથી કંઈક ફાયર ચાલુ થયાનું જાણવા મળ્યું. એકદમ ચોક્કસ રીઝન નથી ખબર, કદાચ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ હોઈ શકે, કારણ કે અત્યારે હવામાન ગરમ ખૂબ જ છે અને એના લીધે આ બની શકે એવી શક્યતા છે. અને અમે લગભગ 3 જેટલા ફાયર ટેન્ડર લઈ ગયા હતા, પણ 2 જેટલા ફાયર ટેન્ડરની મદદથી અમે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. અંદાજિત અડધો પોણો કલાક જેવું અમને લાગ્યું હતું.